ગૌતમ બુદ્ધનો પરિચય આપીએ તો સ્વભાવે સાવ સરળ અને શાંત, સાધુ વેશનો તેનો પહેરવેશ અને તેના અનન્ય ભક્તો. પરંતુ ક્યારેય વિચાર્યું છે કે ભગવાન ગૌતમ બુદ્ધના વાળ વાકડિયા એટલે કે ઘૂંઘરાળા કેમ હતા? તો વિડીયોને શરૂ કરતા પહેલા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દઈએ. તો પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે મહાત્મા ગૌતમ બુદ્ધે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે રાજ્યને છોડ્યું ત્યારે તેમણે મુંડન કરાવ્યું અને જંગલ તરફ પ્રસ્થાન કરી એક વૃક્ષ નીચે સાધના કરવા બેસી ગયા. અને થોડો સમય પસાર થતાં વાતાવરણમાં ફેરફાર થયો અને અચાનકથી તાપમાન વધી ગયું, જેના કારણે ગરમી પણ વધી ગઈ. પરંતુ ભગવાન ગૌતમ બુદ્ધને કોઈ ખાસ અસર થઈ નહીં અને તે તપસ્યામાં લીન રહ્યા. ત્યારે એ જ સમયે ત્યાંથી ગોકુળ ગાય પસાર થઈ. ત્યારે ગોકુળ ગાયને લાગ્યું કે ગરમીના કારણે ભગવાન ગૌતમ બુદ્ધનું ધ્યાન ભટકી શકે છે, માટે તે તેમના મસ્તક ઉપર વિરાજમાન થઈ ગઈ. અને થોડાક જ ક્ષણોમાં તેમના મસ્તક ઉપર 108 ગોકુળ ગાય વિરાજમાન થઈ, જેના કારણે ટોપી જેવો આકાર બની ગયો. અને ઘણો લાંબો સમય પસાર થયા બાદ ગૌતમ બુદ્ધ ધ્યાનમાંથી બહાર આવ્યા. ત્યારે તેમને જોયું તો મસ્તક ઉપર 108 ગોકુળ ગાય હતી. ત્યારે બધી જ ગોકુળ ગાયે તેમનું શરીર ત્યાગી દીધું. ત્યારથી જ મહાત્મા ગૌતમ બુદ્ધે ગોકુળ ગાયને માથા ઉપર ધારણ કરી લીધી. તો આવી વધુ ઇન્ફોર્મેશન માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.